હું તમને કહીશ કે મારી યુટ્યુબ ચેનલમાંથી મને કેટલા રૂપિયા મળે છે, એટલે ઇન્કમ કેટલી મળે છે. સામે તો છોકરાને જો બબાલ થઈ ગઈ છે, બાજવાનું ચાલુ કરી દીધું છે. તો ભાઈ ફોટોશૂટ કરવા આવ્યા છે. અત્યારે લગ્નગાળો છે તો પ્રી વેડિંગ કરવાનું હોય છે એમને, એટલા માટે આવ્યા છે. મારો ભાઈબંધ આવી ગયો છે. એ મારો વાઘ આવ્યો. ડ્રાઇવિંગ સ્કૂલવાળાની બંધ પડી ગઈ છે 4 વ્હીલ, કારણ કે એમાં પડી ગયું છે પંચર. તો આ છે મારી યુટ્યુબની ઇન્કમ, તમે જોઈ શકો છો. જય માતાજી મિત્રો, તો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. અને આજે જવાનું છે ગામમાં, તો વ્લોગમાં બન્યા રહેજો. તો આ છે આપણી બાઇક. આવડી આ નથી આપણી બાઇક આ છે. તો આનું નામ છે રોલેક્સ. જવાનું છે ગામમાં, તો ચાલો આપણે જઈએ. ચશ્મા લઈ લીધા છે અને પહેરી લીધા છે, આંખને પવન ન લાગે એ માટે. તો આપણે જઈએ છીએ. સ્ટેશનમાં પહોંચી ગયા છીએ અને તમે જોવો તો અહીંયા રિક્ષાની ગળદી છે. જો A few moments later. તો આ છે બોટાદનો પાળિયાદ રોડ. અને હું પહેલી વાર પબ્લિકમાં વિડીયો બનાવું છું, પણ હવે તો બનાવવાના જ છે. 2026માં શરૂઆત કરી છે, તો હવે ફેમસ થવાનું જ છે. અને પહેલી વાર યુટ્યુબમાં વિડીયો બનાવું છું તો થોડીક શરમ લાગે છે, પણ પબ્લિક વચ્ચે વિડીયો તો બનાવવાનો જ છે હવે. Oh God! એક વાર દિલા દે. સામે તો છોકરાને જો બબાલ થઈ ગઈ છે, બાજવાનું ચાલુ કરી દીધું છે. પડી ગયો છે બિચારો, હવે એને 108માં લઈ જવો પડશે. હું તમને કહીશ કે મારી યુટ્યુબ ચેનલમાંથી મને કેટલા રૂપિયા મળે છે, એટલે ઇન્કમ કેટલી મળે છે. તો આપણે આવી ગયા છીએ એટીએમમાં. જુઓ, એટીએમમાં આવી ગયા છીએ અને એટીએમમાં જવાનું છે અને એમાંથી પૈસા ઉપાડવાના છે. તો બ્લોગમાં આગળ બન્યા રહેજો અને હું તમને કહીશ કે યુટ્યુબમાંથી મને કેટલી ઇન્કમ મળે છે. તો એટીએમમાં આપણે આવી ગયા છીએ પૈસા પાડવા માટે. તો આપણા ફોનમાં એક ઓટીપી આવ્યો છે. તો આ છે મારી યુટ્યુબની ઇન્કમ, તમે જોઈ શકો છો. આ આપણી બાઇક છે અને આપણે એટીએમમાંથી બહાર નીકળી ગયા છીએ અને આ આપણી ઇન્કમ જોઈ લો તમે એકવાર. कुछ न कुछ तो गड़बड़ जरूर है. તો ગામમાં આવ્યા હતા, તો વચ્ચે મારા ભાઈબંધની દુકાન હતી, તો એને હું મળવા આવી ગયો છું. તો જો હું એની દુકાને આવી ગયો છું, ઉમૈયા પ્લાયવુડ સેન્ટર. તો હવે આપણે એની દુકાનમાં જઈશું. મારો ભાઈબંધ આવી ગયો છે. એ મારો વાઘ આવ્યો. આપણે વિડીયો બનાવવાનું ચાલુ કરી દીધું છો ભાઈ. વિડીયો બનાવવાનું ચાલુ કરી દીધું છે 2026માં. ફૂલ બાકા ચીકી બોલાવે છે. ચાલુ જ હોય ને, બે શબ્દ કાંઈક કહી દેવો તું. ધંધો ને તારે તો આવડી મોટી દુકાન છે, સમજો ઉમૈયા પ્લાયવુડ. તારે હું ને ખોટ છે તો આવે છે. તો પછી આપણે આપણા ભાઈબંધની દુકાનેથી નીકળી ગયા છીએ. અને જો તો પબ્લિકમાં પહેલી વાર બ્લોગ બનાવું છું ને, તો એટલી શરમ આવે છે ને કે વાત ન પૂછો. પણ હવે 2026માં શરૂઆત કરી લીધી છે, તો વ્લોગ બનાવવાના જ છે. પબ્લિકમાં પહેલી વાર વિડીયો બનાવું છું. જો અત્યારે પાછળ પબ્લિક તો નહીં શીખો. હા જો ઓલા ભાઈબંધ મીઠું વેચે છે, તો એ એમનું કામ કરે છે. તો આપણે વિડીયો બનાવો તો એ આપણું કામ જ છે ને. પાળિયાદ રોડ. અને ડ્રાઇવિંગ સ્કૂલવાળાની બંધ પડી ગઈ છે 4 વ્હીલ, કારણ કે એમાં પડી ગયું છે પંચર.
સારું છે, એમને પંચર બનાવતા તો આવડે છે, બાકી મને તો કંઈ નથી આવડતું. बात तो सही है दौड़ना तो पड़ता है. તો આપણે આવી ગયા છીએ બોટાદના તળાવે, જોઈ લો. તળાવે તો બધા આવી ગયા છીએ અને માછલીઓને ખવડાવવા બધા આવે છે રોજ. તો ભાઈ ફોટોશૂટ કરવા આવ્યા છે. અત્યારે લગ્નગાળો છે તો પ્રી વેડિંગ કરવાનું હોય છે એમને, એટલા માટે આવ્યા છે. લોકેશન બહુ સારું છે, તમે એકવાર વિઝિટ કરો અહીંયા. માછલીઓ એટલે બહુ જાજી માછલીઓ આવે છે. ગયા છે ઉપર અને આ છે સરકારી જીમ. જો બોટાદનું સરકારી જીમ. હમણાં આપણે સામે ઊભા હતા અને માછલીઓ જોતા હતા, હવે આપણે આવી ગયા છીએ ઉપર. સરકારી જીમ છે. ફૂટપાથ ઉપર આવી ગયા છીએ. જો સામે ઉપર જવાનો રસ્તો ક્યાં છે, જો કઈ રીતે તમારે જો જવું હોય તો તમારે ઠેકડા મારીને જવું પડશે. વ્લોગ બનાવવામાં શરમ આવે ને એટલે તમારે કેમેરો ફેરવી નાખવાનો, એટલે તમને શરમ ન આવે. હવે આપણે અહીંયા વોક કરવા આવ્યા છીએ, ચાલવા માટે, તો ચાલ્યા જઈએ છીએ. જોઈ લો તમે લોકેશન કેવું મસ્ત કાનું છે. સામે હજુ ફોટોશૂટ ચાલી રહ્યું છે. જલ્દી ફોટોશૂટ કરી લો, નકર લોકેશન વયું જાય છે, રાત પડી જાય છે હવે તો. તો મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ અને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ હવે નેક્સ્ટ નવા વ્લોગમાં. તો ડેઈલી વ્લોગ આવતા રહેશે, તો વ્લોગમાં બન્યા રહેજો. થેન્ક યુ.